ચાલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? હું પણ મજામાં જ છું. અને આપણે બનાવીએ છીએ આજે ફરાળી ભજીયા, દાબડા ભજીયા. બરાબર. તો આપણે એમાં શું મસાલો નાખવાનો છે ચાલો બતાવીએ. પહેલાં તો આપણે શીંગ થોડી શેકી લેવાની, કાળા ડાઘ ના પડવા જોઈએ મિત્રો. એટલે શીંગ નાખવાની છે 2 ચમચી. પછી આવશે તલ 2 ચમચી. એટલે આને છે ને આપણે શેકી લેવાના છે મિત્રો. મસ્ત રીતે શેકાઈ જાય એટલે નાખવાના. પછી 2 ચમચી આવશે કોપરાનું છીણ. પછી આવશે 2 ચમચી મોરસ આપણે એટલે નાખવાની મિત્ર કે અંદર લીંબુ આવવાનું છે, કે મોરસ તો જરૂરી છે જ. બરાબર. પછી આવશે ધનિયા લીલા. એટલે બહુ જ ધાણા તો ગુણકારી હોય છે મિત્ર. આંખ માટે, વાળ માટે, બધી રીતે. 1 ચપટી જીરું લીધું છે આપણે. બરાબર. પછી 2 ચમચી લીધી છે લાલ મિરચી. તમે લીલી પણ નાખી શકો. બરાબર મિત્ર. પછી આવે આપણે સ્વાદ અનુસાર સિંધવ મીઠું. આ રીતે આપણે જેટલો સ્વાદ આવે એ પ્રમાણે નાખવાનું છે. કેમ કે આ મસાલો બધો જ હરીક થઈ જવાનો, એટલે બહુ મીઠું ધબકાવવાનું નથી. હવે આના આપણે એકદમ મસ્ત આપણે મિક્સરની અંદર પીસી લેશું. બરાબર. અને આને આપણે બનાવશું દાબડા ભજીયા ફરાળી. ઓકે મિત્રો, જો આપણે મસ્ત રીતે જે મસાલો બતાવ્યો હતો ને એની મસ્ત ગ્રેવી બનાવી દીધી. જોયું? સુપર ફરાળી ગ્રેવી છે. એટલે આમાં છે ને હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું. અને પછી આપણે બનાવીએ ફરાળી દાબડા ભજીયા. આ રીતના બનાવવાની તૈયાર કરવાનું. બરાબર મિત્રો. આનાથી ઢીલું નહીં કરવાનું. ને તમે આનાથી જ કરી શકો ને તો શું કરવાનું, તેલ નાખવાનું, પાણી ન, તો બગડી જશે. બરાબર. અને તમારે બટેકાના જે પૈતા ભરતા તમારે વધે ને તો આની અંદર તેલ નાખી ગરમ અને તમે મૂકી રાખો છો તો તમારે ફરાળમાં ગમે ત્યારે એની સ્પેસ બનાવી અને તમે કંઈ પણ સીધે ખાઈ શકો છો. ફરાળી ખીચડી જોડે કે ગમે તેમાં આમાં તમારે યુઝ થાય છે. પણ પાણી નહીં નાખવાનું મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો, નહીંતર બગડી જશે. આ તમારે એમને એમ તૈયાર કરીને મૂકી રાખવી હોય ને અને 1-2 મહિના રાખવી હોય મિત્ર તો શ્યોર રહેશે. તો શું કરવાનું છે, કાંઈ કરવાનું નથી. એકદમ જે બી ઓઇલ તમે ખાતા હોય ઘરે તો ચોખ્ખું તેલ લઈ, દાજ્યું ના હોવું જોઈએ, એને ગરમ કરી કકડાવી આમાં તમે એકદમ હલાવી અને મૂકી દો 6 મહિના સુધી. આ તમારે એવો ને એવી ગ્રેવી રહેશે મિત્ર, ગેરંટી સાથે. આ બગડશે નહીં. તમારે જ્યારે ફરાળમાં યુઝ કરવી હોય તો તમે કરી શકો છો મિત્રો. ઓકે મિત્રો, ચાલો બનાવી આપણે દાબડા ભજીયા ફરાળી. હવે મિત્રો આપણે સેવ લોટ લેવાનો છે ને આપણે દાબડા ભજીયાની અંદર. મસાલો તો આપણો રેડી થઈ ગયો છે. તો હવે આપણે કયો લોટ લઈએ એ જોઈએ. આપણે છે ને 1 ચમચી લેવાનું છે સિંગોડાનો, તપકીરનો છે. અને હવે જે આપણે નાખીશું ને 1 ચમચી સિંગોડા, 1.5 ચમચી સિંગોડાનો નાખવાનો છે. બરાબર મિત્રો. અને હવે 1/2 ચમચી આપણે શેનું લઈશું, રાજગરાનો બહુ નથી લેવાનો, કેમ કે તેલ છોડે છે એટલે બહુ નહીં નાખવાનું. બરાબર. એટલે 1/2 ચમચી આપણે રાજગરાનો લોટ લેશું. અને પછી એમાં આપણે નાખીશું અને લોટને મિક્સ કરી દેવાનો છે આ રીતે. બરાબર. અને પછી સિંધવ મીઠું આપણે થોડું લોટ પ્રમાણે જરૂરી છે. બરાબર. હા. પછી હવે આમાં શું કરવાનું છે, આપણે આ લોટથી મસ્ત બાંધી લેવાનું આ રીતે. જે ખીરું કહે ને, બેટર ખીરું બનાવી દેવાનું આપણે આ રીતે. આમ કે આમ ગમે એમ તમે હલાવી શકો. એવું નથી કે આપણે એનું જ બનાવવું પડે, આપણે એક ધારું હલાવવાનું. આપણે કંઈ હાથો તો લેવાનો નથી મિત્રો. એટલે આ રીતે તમે કરી શકો. આ રીતે થઈ જાય ને એટલે પછી આમાં શું કરવાનું છે, આપણે ગરમ તેલ નાખવાનું થોડુંક, 1 ચમચી જેવું. આ 1 મોટી ચમચી નાખી દેવાનું. ગરમ તેલ એટલે નાખવાનું છે મિત્રો કે ઉપરનું પડ આપણું સરસ ક્રિસ્પી બને, ખાવાની બહુ જ મજા આવે. ઓકે મિત્ર. તો ચાલો આપણે 1 ચમચી નાખી દઈએ ગરમ ઓઇલ. અને પછી શું કરવાનું છે, આને ગ્રાઇન્ડર મારી દેવાનું.
થોડુંક જ 2-3 સેકન્ડ પૂરતું. જો આવું બનાવવાનું. મસ્ત બન્યું ને જો. હવે આપણે ગ્રાઇન્ડર મારી દઉં એટલે આખું લુક જ અલગ આવશે. ઓકે, જો આપણે મસ્ત ગ્રાઇન્ડર મારીને કેટલું મસ્ત અંદર તેલ પચાવી દીધું, ગરમ તેલ 1 જ ચમચી આપણે લીધું, 8 ચમચી, બરાબર મિત્રો. એટલે ઉપરનું છે ને પડ મસ્ત ક્રિસ્પી બને. જો આવી બેટર બનાવવાનું સુપર, આનાથી પાતળું નહીં બનાવવાનું. ઓકે, તો હવે છે ને આપણે એના ભજીયા આપણે બનાવવાના છે ને ભજીયા, તો એના દાબડા ભરવાના. જો આ મસાલો ખરો ને આ રીતે ભરી દેવાનું આમ, અને આવી નાની ચમચી લેવાની, એટલે તમારું જે મટીરિયલ પણ વેસ્ટ ના જાય, પ્લસ હાથ બી ના બગડે તમારે, અને જે તમારે મસાલો જોઈએ ને મિત્રો એ તમારે પૂરતો જ આવે. આ રીતે આનાથી ઢીલો મસાલો ન થવો જોઈએ, બરાબર મિત્ર. તો તમને મજા આવશે નહીં, બધા રેલા નીકળશે, ગમે નહીં આપણને. આ રીતે બીજું પડ મૂકી દેવાનું છે. આ રીતે જો થઈ ગયું મસ્ત રીતે દાબડા ભજીયા. હવે આ રીતે છે ને મિત્રો આપણે બધા ભરી લઈશું. ઓકે, હવે મિત્રો જે આપણે આ દાબડા બધા આપણે ભરી લીધા છે મસ્ત. તો આ લોટની અંદર છે ને આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, બોરી લેવાના જે આપણે કરીએ ને. જો ટીપાઈ બિલકુલ નહીં પડે તમારે, આ રીતનું તમારે બેટર બનાવવાનું, સમજાણું? એટલે તમારા ભજીયા સુપર બને. નકર ઢીલો લોટ થઈ જશે ને તો એકદમ લારું પડશે ને અંદર કરી પડે એવું થાય. એટલે આ રીતે તમે કરો, એક બટેકાની અંદર 10 થી 12 તમારે દાબડા ભજીયા ઉતરે છે મિત્ર. અને લોખંડની કઢાઈ લેવાનો એ ફાયદો છે કે જલ્દી તપે પણ જાય, ગેસ ઓછો ભરે, પ્લસ આપણે તેલ ઓછું વપરાય મિત્ર. આ રીતે આપણે બનાવવાના છે દાબડા ભજીયા. ઓકે, જો મિત્ર આવી રીતના આપણે બ્રાઉન કલરના તરવાના છે, બરાબર. મસ્ત રીતે આવા તરાઈ જાય ને આપણે એટલે કાઢી લેવાના. અને આપણે અંદર તેલ નાખ્યું છે લોટની અંદર, ગરમ તેલ, એટલે એનું પડ એકદમ ક્રિસ્પી થાય. અંદર માવો તો આપણે બધો કેટલો મસ્ત ભર્યો છે, આપણા દાબડા ભજીયા. ઓકે મિત્ર, આ રીતે તરવાના છે મિત્રો. આપણા દાબડા ભજીયા ફરાળી થઈ ગયા છે, રેડી. તો એને જો આપણે કાપીએ તો કેટલી લુક મસ્ત આવે છે. જો આવે છે સુપર, ગરમ ગરમ લાગે, હાથ દાજે છે. સુપર. જેવું આપણા છે દાબડા ભજીયા. તો મિત્રો આ રીતે બનાવજો, બહુ ટેસ્ટી બને છે ફરાળની અંદર, અને ખૂબ જ સરસ છે. અને 11સમાં સરસ ફરાળ પણ મળી જાય. મહેમાન આવ્યા હોય એને બનાવીએ તો એમને દાબડા ભજીયા પણ મળી જાય. ફરાળમાં આપણે મૂકીએ તો ઘણી આઈટમો છે. અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. અને સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ.